હું અજયભાઈ અગ્રાવત માણેકપરામાં રહું છું અને લગભગ છેલ્લા 6-7 મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે. અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ આવેદનપત્ર આપેલ છે. આવી ઘણી પ્રોસિજર કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ છેલ્લું એક આવેદનપત્ર આપી દઈએ. એ દરમિયાન અમરેલીમાં લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પડ્યું હતું. એની બધી વિગતવાર બધાને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું. પણ હવે આ લોકો બંધ નથી કરતા, ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાડ્યા કરે છે. તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાંની વાત થઈ ગઈ. તો પછી આવા અમરેલીમાં સંકુલો, સ્કૂલો, કોલેજો, મોટી હોસ્ટેલો, એના બાળકો બધાય ભણે છે. એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કાંઈક કહો. હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં શકે અને નુકસાન થશે. તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ, આપણે કોઈનું એવું નથી કહેતા કે અહીંયા ઉડાડો, અન્ય જગ્યાએ ઉડાડો, અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો. પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે. સુરેશભાઈએ કીધું એમ, નહીંતર આગળ ઉપવાસ આંદોલન અને જલદ કાર્યક્રમો અમે આપશું. આભાર.